પોતાને કલ્કી અવતાર માનતા રમેશ ફેફરે આત્મહત્યા કરી। પોતાની જાતને ભગવાન માનનારા રમેશ ફેફરે આત્મહત્યા કરી। એકલતાને લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। રમેશ ફેફરે કરી પોતાના જ ઘરમાં આત્મહત્યા। રમેશ ફેફરે મીડિયા સમક્ષ કહ્યું હતું, હું પોતે ભગવાનનો અવતાર છું અને આવું તેઓ મીડિયા સમક્ષ ઘણી વખત કહી ચૂક્યા છે। ત્યારે હવે તેમણે આત્મહત્યા કરી લીધી છે। રમેશ ફેફરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી છે અને તેઓ પોતાને ભગવાનનો અવતાર માનતા હતા। રમેશ ફેફરે મીડિયા સમક્ષ કહ્યું હતું કે હું ભગવાનનો અવતાર છું। પોતાને કલ્કી અવતાર માનતા રમેશ ફેફરે આત્મહત્યા કરી લીધી છે અને આત્મહત્યાનું સાચું કારણ સામે નથી આવ્યું, પરંતુ તેમણે જે રીતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી છે, આ પહેલાં પણ તેઓ ઘણી બધી વખત મીડિયા સામે એવું કહી ચૂક્યા છે કે હું ભગવાનનો અવતાર છું અને એકલતાના લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે।